ભોગ બનનાર પોતે સિવિલ એન્જિનિયર હોય અને તે એક કંપનીમાં નોકરી કરતા હોય તેમને એક ઈમેલ કરવામાં આવે છે કે એક લિક્વિડ છે જેનું નામ છે લ્યુકેનેશિયા વીજ. લ્યુકેનેશિયા વીજ સેમ્પલ જે લિક્વિડ છે તેનું દવા બનાવવાની કંપનીમાં ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય છે. તો તે બાબતે અમે તમને ડીલરશીપ આપવા માંગીએ છીએ અને અમારી પાસે ક્લાયન્ટ પણ છે. તે બાબતેની એક ઈમેલ કરવામાં આવે છે જે ભોગ બનનારના સ્પેમ ફોલ્ડરમાં જાય છે. ભોગ બનનાર જે છે સ્પેમ ફોલ્ડરને એક્સેસ કરીને એમાંથી ઈમેલ વાંચે છે અને આ જાહેરાત આ જે પણ ઈમેલ છે તેને લોભમાં આવી જાય છે અને તેમાં એવું પણ કહેવામાં આવે છે કે આમાં જે પણ ફાયદો થશે તે આપણે 50-50% વેચી લઈશું. તો તે બાબતે જે ભોગ બનનાર છે સામેવાળાની વાતમાં આવી જાય છે અને તેમને 1,24,00,000 રૂપિયા સામેવાળાના ખાતામાં જમા કરાવે છે અને ત્યારબાદ પણ એમને નાણાં પરત ન થતાં તેમને લિક્વિડ જે સેમ્પલ છે ન મળતા તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને તે બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ 200 કિલોમીટરથી પણ વધુની એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડેલ છે. આરોપી પોતે નાઇજીરિયાનો વતની છે. તેનું નામ ગેબ્રિયલ ઓયેન્કા છે અને તે અગાઉ મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ ધરપકડ થયેલ છે.